ભરૂચના ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ દેવની કથા યોજાઈ। ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમના પાવન અવસરે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવના પૂજન અર્ચનથી કરવામાં આવી હતી। કથાવાચક દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની મહિમા, અધિક પુરુષોત્તમ માસનું મહત્વ તેમજ સનાતન ધર્મના મૂલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કથા દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। કથાના અંતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો। ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો અને ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી। દરિદ્ર હોય તો તેને પુષ્કળ ધન મળે છે, બંધનમાં પડેલો બંધન મુક્ત થાય છે। વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યનારાયણ ભગવાનને સાધુવાદ કરવા લાગ્યા। તેઓ બંને જે નગરમાં રહેવા લાગ્યા તે નગરમાં ચંદ્રકેતુ રાજા રાજ કરતો હતો। 10 માસ થતા લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં કુંડમાં ગયો। ઇતિ શ્રી સંત પુરાણે દેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય સમાપ્ત। લાવો, લાવી દે।